આજની ધર્મકથા. પ્રણામ. અંજના મહાસતીના જીવનનો પાપનો ઉદય જાણે હવે પૂર્ણ થવાની તૈયારીમાં હશે, અને એના કારણે જે આમૂલચૂલ પરિવર્તન આવી રહ્યા છે. આપણને એક પિક્ચરની સ્ક્રિપ્ટ જેવું લાગે કે કોઈ પણ ક્લુ નહીં, અને અચાનકથી આ સેનાપતિ જે નગરમાં જાય છે એ જ નગરના બે વ્યક્તિઓને એ જ સમયે, જ્યારે પેલો સેનાપતિ એમના તરફ લક્ષ્ય રાખીને ઊભો છે એવા જ સમયે આવી વાત કરવાનું મન થાય કે ભાઈ, એક નગરની અંદરમાં આવી રીતે મેં એક સ્ત્રી હમણાં આવેલી જોઈ છે, માનસવેગ રાજા છે એમની ભાણી, અને એની સાસુએ એને કાઢી મૂકી છે આળ આપીને. ઈશ્વર એ બધું સેટ કરેલી એક આખી સંરચના છે. આપણે ઘણી બધી વાર આવું વિચારીએ કે અજૈન શાસ્ત્રોની અંદરમાં ઈશ્વર કર્તૃત્વની વાત આવે છે કે આ સૃષ્ટિની રચના પણ ઈશ્વરે કરી છે, સૃષ્ટિને ચલાવે પણ ઈશ્વર છે. પછી એમાં અલગ અલગ વાતો નીકળે, ભાઈ એક બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ ને બધું. પરમાત્માના શાસનની અંદરમાં, સર્વજ્ઞ ભગવંતોના શાસનની અંદરમાં આ વાત માન્ય નથી. આપણે કુદરતને એક પોતાનું એક અલગ અસ્તિત્વ ગણીએ છીએ. ઈશ્વર એ કોઈ સૃષ્ટિનો કરતા નથી કે હર્તા પણ નથી, અને એના કારણે બંનેમાં ભેદ જે પડે છે. પણ એક વસ્તુ આપણે પણ સ્વીકારીએ છીએ ને એ પણ સ્વીકારે છે કે દરેક જીવ જે છે એ તો કર્મને આધીન જ છે, અને આ કર્મ જે છે એને બાંધવાનો પૂર્ણ અધિકાર એ મનુષ્યનો પોતાનો છે. કર્મ બાંધવા માટે ન કુદરત, ન કોઈ ઈશ્વર, કોઈ તત્વ ક્યારેય કોઈને કમ્પેલ નથી કરી શકતો. જીવ પોતે જ પોતાની સુમતિ અથવા કુમતિ દ્વારા કર્મનો બંધ કરે છે. હવે બંધ કર્યું છે એટલે એને ભોગવવાની તૈયારી રાખવી પડે. આ બધાની અંદરમાં એક વસ્તુ ખરેખર જે આપણે સમજવા જેવી છે એ એવું લાગે કે કુદરત નામના તત્વને જો આપણે એકવાર સ્વીકારી લઈએ, જીવન ખરેખર બહુ સરળ થઈ જાય છે. આપણે આટલો બધો ભાર માથે રાખીને ચાલે છે કે હવે આપણે આવું કરી લેશું તો ભવિષ્યમાં સિક્યોર થશે, આ કરશું તો ભવિષ્યમાં વાંધો નહીં આવે, મારે હમણાં કમાઈ લેવું છે, મારે હમણાં બધું દીકરાઓનું સાચવી લેવું છે. આ બધી જ ચિંતાઓ અને આ બધી જ વાતોના સમયગાળા દરમિયાનમાં જો આપણે એકવાર એવું સ્વીકારી લઈએ કે અનિશ્ચિતતાઓ, અનસર્ટેનિટી એ જીવનની સૌથી મોટી હકીકત છે. અંતે આપણું ધાર્યું થાય એવી કોઈ જ શ્યોરિટી નથી. અંતે કુદરત પોતાનું જ ધાર્યું કરાવે છે. તો પછી આટલો બધો ભાર માથે રાખીને કરવું છે શું? આપણે આપણા કર્તવ્યથી વિમુખ થવું છે એવી વાત નથી, પણ ભારથી વિમુખ તો થવું જોઈએ. અહીંયા અંજનાનું ભાગ્ય જ્યારે બદલાવવાનું હતું તો કેટલી સરળ રીતે એ બધું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાઈ ગયું. પહેલાં સેનાપતિઓ રાજા માનસવેગના દરબાર સુધી આવીને ઊભા છે, અને દ્વારપાલને કહે છે કે મારે મળવું છે, ને એમને કહ્યું કે અમે લોકો જે છે એ આદિત્યપુર નગરથી આવ્યા છે. રાજા પ્રહલાદ સુધી સંદેશો ગયો. પ્રહલાદ રાજા આદિત્યપુર નામ સાંભળી અને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એમને બંને વિચારો એકસાથે આવે છે. એક કે કદાચ પવનંજય આવી ગયા હોય અને પવનંજયે કોઈને મળવા મોકલ્યા હોય, અને બીજી આશંકા એ કે યુદ્ધમાં ગયા છે પવનંજય, યુદ્ધનો શો ભરોસો, અને એટલે કદાચ યુદ્ધની કોઈ નબળી ઘટનાના કારણે કોઈ એવા સમાચાર હોય કે જે આપવા માટે અહીંયા આવ્યા હોય, એવું પણ બની શકે. પણ આ બંનેમાંથી એક પણ વિચારનો ભાર રાખ્યા વગર એ બંને વિચારોને સંવેદી અને સ્પષ્ટપણે દ્વારપાળને કહે છે કે તત્કાલ એમને અહીંયા લઈ આવો. એટલે અંજનાને પણ એમણે સમાચાર મોકલ્યા દાસી સાથે કે આદિત્યપુર નગરથી કોઈ આવ્યું છે, એટલે તમે પણ તરત મહેલની અંદરમાં પધારો. પહેલાં સેનાપતિઓ અને એના વ્યક્તિઓ જે છે એ તો આવીને ઊભા રહ્યા. મહારાજા માનસવેગનો જય હો એમ કહી અને
સામે પણ આ લોકોએ હર્ષથી સ્વાગત કર્યું, આસન આપ્યું બેસવા માટે. થોડાક જ સમયની અંદરમાં વસંત તિલકા અને અંજના એ પણ બંને આવી ગયા. પાછળથી દોડતો દોડતો હનુમાન પણ એમની પાછળ આવી ગયો. સેનાપતિ જેવા અંજનાને જોઈ એઓ તરત જ ઊભા થયા અને હાથ છોડીને વંદના કરી, અને અંજનાએ પણ આશીર્વાદ આપી અને પોતાનું યોગ્ય સ્થાન લીધું. માનસવેગે વાતની શરૂઆત કરી, કેમ આદિત્યપુરમાં બધું કુશળ છે ને? અને એના પ્રત્યુત્તરની અંદરમાં કોઈ પણ જવાબ શરૂ થાય એની પહેલાં સેનાપતિની આંખમાંથી દળ આંસુ સરવાના શરૂ થયા. એના ગળે એવો ડૂમો ભરાઈ ગયો કે એ કંઈ બોલી શકે એવી સ્થિતિ જ ન લાગી. સાથે બેઠેલા એક વ્યક્તિ એ એમને સાંત્વના આપે છે, પણ પેલા સેનાપતિ પ્રશ્ન એને પૂછાયો છે એટલે જવાબ એને આપવાનો જ છે, એટલે એ કુંઠિત કંઠથી એ ટુકડે ટુકડે કેટલાક શબ્દો બોલે છે, જેમાં એ શરૂઆત કરે છે કે યુદ્ધભૂમિ ઉપર શત્રુઓ ઉપર સિંહની જેમ ત્રાટકનાર સેનાપતિ, એનું વજ્ર જેવું હૃદય પણ દ્રવી ઉઠ્યું અને અંજનાને જોઈ અને તે રડી પડ્યા અને વાતને આગળ વધારે છે કે રાજન, તમે ક્ષેમ કુશળ પૂછો છો. ક્ષેમ કુશળ કઈ રીતે હોય? આખું આદિત્યપુર નગર એ શોકના અંધકારમાં ડૂબેલું છે. જ્યારથી મહાસતીને કલંકિત કરીને કાઢી મૂકવામાં આવ્યા ત્યારથી આદિત્યપુરની પ્રજા એ અશાંત બની ગઈ છે. હું પોતે મારા રથની અંદર બેસાડી અને અંજના સતીને એમના પિયરના નગરની અંદરમાં દ્વાર સુધી મૂકીને ગયો છું. એક ક્ષણ પછીથી એ જ દિવસ અને આજનો દિવસ હું મારી જાતને ક્યારેય માફ નથી કરી શક્યો. આ એક એક શબ્દો બોલતા જાય છે ને રડતા જાય છે. આ બાજુ માનસવેગની ચિંતા એ હતી કે પવનંજયની કોઈ નબળી ઘટના નથી થઈને, એટલે એ વાત સાંભળે છે પણ પછી વચ્ચે એ વાતને કટ કરીને તરત જ એને પૂછે છે કે પવનંજય લંકાથી પાછા આવી ગયા? અને પેલો સેનાપતિ કહે છે કે હાજી, હું પણ યુદ્ધમાં એમની સાથે જ હતો. અમે પાછા આવી ગયા છે. પણ જેવા અમે નગરમાં પાછા આવ્યા એવા તરત જ પવનંજય સતીના મહેલમાં ગયા હતા. મહેલમાં કોઈ મળ્યું નહીં, એટલે તરત જ એમણે સતી પ્રત્યે થયેલા ઘોર અન્યાયને પછીથી સાંભળ્યો અને ફફડી ઉઠ્યા. ત્યાંથી પ્રહસિતની સાથે તરત જ નગર છોડી અને ઘર છોડી અને નીકળી ગયા. આ બાજુ આ બધી વાતો અંજના સાંભળે છે. અંજનાનું મન કેટલું પવિત્ર છે, કેટલું ઉદાર છે, એની ઝાંખી આપણને આ પ્રસંગ પરથી મળે છે. સેનાપતિ બોલી રહ્યા છે કે આવી રીતે એ રાણીની સાથે અત્યંત નબળી રીતે એ ઝઘડો કરી અને એમાંથી વ્યથિત થઈ અને ઘર છોડીને ચાલ્યા ગયા. અને અંજના સતી તરત જ એને કહે છે કે આવું થયું? સાસુમાએ જે પણ કર્યું હતું એ તો મારા દુર્ભાગ્યનો ભાગ હતો, પણ એમના દીકરાએ એમની હારે આવું કર્યું, એમને કેટલું દુઃખ થયું હશે. પેલો સેનાપતિ, માનસવેગ આ બધા વિચારે છે કે આ કઈ માટીની બનેલી સ્ત્રી છે. પોતાને આળ મૂકીને નગરની બહાર કઢાવી નાખનાર સ્ત્રી પ્રત્યે પણ એના મનની અંદરમાં એક લેશ માત્ર પણ કહી શકાય એટલો પણ એક નબળો વિચાર પણ નથી. દ્વેષ ન હોય, સમજી શકાય કે ધર્મ સમજ્યા છે, પણ લેશ માત્ર પણ વિચાર નહીં. અને ઉલટું પવનંજયે જ્યારે એને ન્યાય માટે એની માતા સાથે વિખવાદ કર્યો છે, આવું ખબર પડતા તો એને એવું લાગવું જોઈએ કે મારા પતિએ મારી માટે ઘણું બરોબર કર્યું. એ જ લાગના હતા. આવું થાય એ સહજ હતું. પણ અંજના છે, અંજનાની જીવનની આ સૌથી બેસ્ટ સ્પેશિયાલિટીઝ છે. એણે દુઃખ સહન કર્યું એ વાત સૌથી નિમ્ન સ્તરની ગણી શકાય. એટલું ઊંચું જીવન એમનું હતું. એમણે જીવનભરમાં જે કર્યું છે એ દરેક ઘટના એમના ગુણના પ્રાદુર્ભાવ માટે જ હોય. એ રીતે એમના એક એક ગુણને એમણે વિકસિત કર્યા છે. પેલા સેનાપતિએ પછી આગળ વાત વધારી કે એ તો પ્રહસિત સાથે ઘરેથી નીકળી ગયા દેવીને શોધવા માટે. ગામ, નગર, પર્વત, ગુફાઓ બધું ફેંદી વળ્યા. પિયરે ગયા
ત્યાંથી સમાચાર મળ્યા કે ત્યાંથી પણ એમને કાઢી મૂક્યા છે. ત્યાંથી પણ એ બહુ જ ખિન્ન થઈને નીકળ્યા. દેવી ક્યાંય ન મળ્યા એટલે અંતે એમણે પ્રહસિતને આદિત્યપુર નગરમાં પાછો મોકલી દીધો. આ સાંભળીને અંજના એકદમ બેબાકડા બની ગયા અને તરત એમણે કીધું કે અને પ્રહસિત પાછા વયા ગયા આમને એકલા મૂકીને? તો પછી એમનું શું થયું? અને પેલો સેનાપતિ કહે છે કે પ્રહસિતની સાથે એમણે એક સંદેશો મોકલ્યો હતો. તરત જ અંજનાનો જીવ અદ્ધર થાય છે કે શું સંદેશો મોકલ્યો? તમે સત્વરે બોલો. અને ત્યારે એમ કહે છે કે હું હજી અંજનાને શોધવા જંગલોમાં ભટકીશ અને છતાં પણ જો મને અંજના નહીં મળે તો. અંજના તરત પૂછે કે તો શું પણ? અને સેનાપતિ તરત વાક્ય પૂરું કરે છે કે તો હું અગ્નિમાં પડીને મરી જઈશ. આવું કુમાર પવનંજયે પ્રહસિતને કહ્યું છે. સેનાપતિનું વાક્ય પૂરું થાય ન થાય એટલી જ વારમાં અંજના મોટા અવાજે રડવાનું શરૂ કરે છે. રડતા રડતા મૂર્છા આવે છે. મૂર્છા ખાઈને ઢળી પડે છે. પેલું નાનકડું હનુમાન જિંદગીમાં પહેલી વાર કોઈનું રુદન જોઈ રહ્યો છે. એ તો એકદમ સૂનમૂન થઈ ગયો. માતા રડે છે એ જોઈ અને કોઈ પણ પ્રસંગની જાણકારી કે સમજણ ન હોવા છતાં એ પણ જોર જોરથી રડવાનું શરૂ કરી દે છે. દાસ દાસીઓ આખું રાજકુટુંબ બધા ભેગા થયા. શીતળ પાણીનો છંટકાવ કર્યો. અંજનાને ભાનમાં લાવ્યા. પરંતુ અંજનાની આંખમાંથી તો શ્રાવણ અને ભાદરવો વરસી રહ્યો છે. કરુણ કલ્પાંત શરૂ થયો. પતિવ્રતા સ્ત્રીઓ એ પતિના વિરહથી અગ્નિમાં પ્રવેશે એ તો સહજ ઘટના છે, કુદરતી ઘટના છે. પરંતુ પતિ વિના સ્ત્રીને જીવન અસાર લાગે છે. એવી રીતે આ મહાપુરુષને આવું જીવન અસાર લાગવા લાગ્યું. અરે એમને માટે તો ક્યાં સ્ત્રીઓની ખોટ હતી, પણ મારા જેવી હજારો સ્ત્રીઓ મળવા છતાં પણ એ પ્રેયસી તરીકે મારો વિરહ એક ક્ષણ માટે પણ સહન ન કરી શકે અને અગ્નિ પ્રવેશની વાત કરે છે. આ દર્શાવે છે કે મારો પ્રેમ એમના માટે એટલો નબળો છે. હું છેલ્લા કેટલાય વખતથી એમના વગર જીવી રહી છું. મને મરવાનો વિચાર પણ નથી આવ્યો. અને તેઓને જેવી ખબર પડી કે હું નથી અને મારા વિરહની અંદરમાં એ મરવાની વાત કરે છે, એ દર્શાવે છે કે મારા પતિને મારા પ્રત્યે અનહદ પ્રેમ છે. એટલી હદ સુધીનો કે મારા કરતાં પણ ઘણો વધારે. અને તરત એ કહે છે કે હે પવનંજય, આપ ખરેખર સત્વશાળી છો, સાત્વિક છો અને હું કાયર અને નિસત્વ છું. આપ રત્ન છો અને હું કાચ તુલ્ય છું. દોષ આપનો પણ નથી, દોષ મારા સાસુનો પણ નથી, દોષ મારા માતા પિતાનો પણ નથી. દોષ ફક્ત અને ફક્ત મારા કમભાગ્યનો છે, મારા દુર્ભાગ્યનો છે કે જે મેં પૂર્વ ભવની અંદરમાં કંઈક ને કંઈક નબળું કામ કરી અને મેં બાંધ્યું છે. એનું રુદન ચાલી રાખે છે, કલ્પાંત ચાલી રાખે છે. પણ આ બાજુ માનસવેગ. એમણે તરત જ અંજનાને શાંત કરીને કીધું અંજના, આ વિલાપ કરવાનો સમય નથી. આપણે તત્કાલ પવનંજયને શોધવા માટે નીકળી જવું જોઈએ. અને ત્યારે જ સેનાપતિજી એ પણ તરત કહે છે કે જી, હું પોતે પણ એ જ માનું છું કે આપણે વિલંબ કર્યા વગર નીકળી જઈએ. કારણ કે એ કંઈ પણ કરી બેસે અને પછીથી જે થશે એ આપણા હાથમાં નહીં હોય. પણ રાણીબા મળી ગયા છે એ વાત જો એમના સુધી વહેલી તકે પહોંચી જાય તો કદાચ કોઈ દુર્ઘટના ટળી પણ શકશે. એટલે તરત જ બધા તૈયાર થયા અને નીકળવાની તૈયારી કરે છે. પણ અંજનાને પ્રશ્ન થાય છે કે પણ આપણે જશું ક્યાં? અને ત્યારે સેનાપતિજી કહે છે કે આપ એની ચિંતા ન કરો. પ્રહસિતે મને એક નિશાની આપેલી છે. આપણે ત્યાં પહોંચવાનું છે. પછી આપણે જે પણ થશે તે જોઈ લેશું. પણ ત્યાં સુધી આપણે તત્કાલ પહોંચી જઈએ. બધા તૈયારી કરે છે અને માનસવેગનું વિમાન તૈયાર થાય છે. અંજના, હનુમાન, વસંત તિલકા, માનસવેગ, અંજનાની મામીઓ બધા વિમાનમાં ગોઠવાઈ ગયા. આ બાજુ સેનાપતિ પોતાનું વિમાન સજ્જ કરે છે. બંનેનું પ્રયાણ થાય છે. વિમાનો વૈતાઢ્ય પર્વતની ઊંચી ગિરિમાળાઓ પરથી ઉડવા લાગ્યા. સેનાપતિનું વિમાન આગળ અને માનસવેગનું વિમાન પાછળ. આ ગતિ ચાલુ થઈ. આ બાજુ
પ્રહસિત જ્યારે પોતે ભૂતવન સુધી પહોંચી ગયા, પ્રહલાદ રાજા અને બધા જે શોધી રહ્યા છે પવનંજયને, ત્યારે ભૂતવનની અંદરમાં દ્રષ્ટિ માંડીને પવનંજયને શોધી રહ્યા હતા. 1 2 3 ચક્કર લગાડ્યા, કંઈ જ ન થયું. એટલે તરત જ વિમાન વનમાં જે જગ્યા સારી દેખાય ત્યાં ઉતારો એમ કહી અને વિમાનને ઉતારવા ગયા. પણ પ્રહસિતને અચાનક જ જાણે અંદરથી સ્ફૂર્ણા થઈ હોય એ રીતે એ તરત જ રાજા પ્રહલાદને ના પાડે છે કે હજી આપણે ઉત્તર દિશા તરફ આપણે શોધ્યું નથી, એટલે આપણે પહેલાં ઉત્તર દિશા તરફ જઈ આવીએ અને પછી આપણે યોગ્ય સ્થળે વિમાનને ઉતારશું. એટલે વિમાન ઉત્તર તરફ ગયું, આગળ વધ્યું. ત્યાં અચાનક કેટલાક શબ્દો એ રાજા પ્રહલાદના કાનમાં અથડાયા. તરત જ પ્રહલાદ રાજાએ કીધું કે પ્રહસિત, વિમાન અત્યારે ને અત્યારે થંભાવી દે, મને આ બાજુ કંઈક અવાજ સંભળાઈ રહ્યો છે. એટલે પ્રહલાદ રાજાએ વિમાન થંભાવવા આજ્ઞા કરી હતી. ત્યાં વિમાન અટક્યું અને બધા જ નજીકમાંથી આવતો અવાજ સાંભળવા માટે બધાએ ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું. વાતાવરણ બહુ શાંત હતું, એટલે સ્પષ્ટ નહીં પણ કેટલીક અસ્પષ્ટ રીતે કેટલાક શબ્દો સંભળાતા હતા. અને બધા જ આ સાંભળે છે કે હે વન દેવતા, આજે અવાજ સંભળાય છે કે હે વન દેવતા, મારી હૃદય વ્યથા સાંભળો. હું વિદ્યાધર રાજા પ્રહલાદનો પવનંજય નામે પુત્ર છું. મહાસતી અંજના એ મારી પત્ની છે. એ નિર્દોષ હોવા છતાં મેં દુષ્ટ બુદ્ધિથી લગ્ન થતાં જ એનો ત્યાગ કર્યો હતો. એને દુઃખના દાવાનળમાં ફેંકી દીધી હતી. એનો તિરસ્કાર, એની અવગણના કરી અને યુદ્ધભૂમિ આમાં ચાલ્યો ગયો હતો. પરંતુ દૈવવશાત માનસરોવરના તીરે મને મારી ભૂલ સમજાણી અને એ રાત્રે છુપી રીતે મિત્ર પ્રહસિતને લઈને હું અંજનાના મહેલમાં આવ્યો હતો. રાત ત્યાં પસાર કરી. સ્વૈરપણે એની સાથે મેં ભોગ રમણ કર્યા. પ્રભાતે હું મારા આગમનના ચિહ્ન તરીકે મુદ્રિકા આપીને નીકળ્યો, પણ મેં માતા પિતાને જાણ ન કરી હતી. હું યુદ્ધ યાત્રાએ ચાલ્યો ગયો. આ બાજુ મારી પત્ની સતી અંજના એ ગર્ભવતી બન્યા, પણ મારી માતાએ એને કલંકિત માનીને કાઢી મૂકી. મારી ગંભીર ભૂલના પરિણામે એ સતી પુનઃ દુઃખના ખાડામાં ધકેલાઈ ગઈ. મારી અજ્ઞાનતા, મારી અવિચારતા, આ બધાના કારણે નિર્દોષ સતીને દારૂણ દશા પામવી પડી. મેં એને પૃથ્વીના ખૂણે ખૂણે શોધી છે, છતાં પણ એ હવે મને મળી નથી. ક્યાંથી મળે? સમુદ્રમાં પડી ગયેલું રત્ન એ કેવી રીતે હાથમાં લાગે? બસ હવે જીવતા રહીને એના વિરહનું દુઃખ મારાથી સહન થઈ શકે એમ નથી, એટલે હું મારા આ દેહને અગ્નિમાં હોમી દઉં છું. હે વન દેવતા, જો તમે મારી આ પ્રિયા તમને જોવા મળે તો તેને કહેજો કે તારા વિયોગની પીડાથી તારો પતિ અગ્નિમાં હોમાઈ ગયો છે. અને તરત જ નમસ્કાર મહામંત્રનું સ્મરણ શરૂ કરે છે. 2 4 5 7 પદ થાય છે. 9મા પદ સુધી પહોંચે છે અને ભડભડ સળગી ઉઠેલી એક આગ જે કાષ્ટમાં એણે જ પ્રગટાવી હતી એમાં એ કૂદી પડવા માટે કૂદકો મારે છે. આ બાજુ આ બધી જ વાતોને આ લોકો સાંભળી રહ્યા છે, એટલે તરત જ એ દિશા પકડે છે. વિમાન થંભાવી નીચે ઉતારે છે અને બધા ભાગે છે. જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં પૂરપાટ વેગથી બધા જ શોધવા માટે, પવનંજયને બચાવવા માટે ભાગે છે. પરંતુ જેવા એ લોકો પહોંચવા જાય છે એ જ ક્ષણે પવનંજય આગમાં કૂદકો મારી દે છે. આકાશમાંથી કેટલાક વિમાનમાંથી કૂદેલા લોકો એ પવનંજયને પાછળથી બાથમાં જકડી લે છે. પવનંજય છૂટવા માટે ઘણો પ્રયત્ન કરે છે. એ ધૂંધવાઈ પણ જાય છે કે કોણ છે આ વિઘ્ન કરનાર. મારી પ્રિયતમા, મારી પત્ની, એના વિયોગથી પીડાતા મને અગ્નિની આંખમાં ખાક થઈ જવા દો. મારા માર્ગમાં જે પણ છે એને હું ધમકી આપીને કહું છું, હું ચેતવણી આપીને કહું છું કે મારા માર્ગમાં આડે ન આવતા. અને એ સમયે ચોધાર આંસુએથી રડતી આંખે અવાજ આવે છે પાછળથી પવનંજયને કે હું બીજો કોઈ નહીં પણ તારો પાપી પિતા છું. અને પવનંજય તરત પાછળ વળીને જુએ છે. પોતે જે ગમગીન અને બેબાકડો બની ગયો છે એમાંથી પોતાના પિતાને અહીંયા ભૂતવનમાં આ વગડાની અંદરમાં આવી રીતે આવીને જોઈ અને એ કેટલાક આશ્ચર્યમાં છે. અને એના પિતા કહે છે કે વત્સ, ક્ષમા કર. નિર્દોષ પુત્રવધુ પ્રત્યે જે મેં ઉપેક્ષા કરી છે એ મારું પાપ ક્યારેય ધોવાય એવું નથી. એક અવિચારી સાહસ તારી માતાએ કર્યું. હવે તું
આવું અવિચારી સાહસ ન કર, નહીં તો હું ક્યાંયનો નહીં રહું. તું તો ધીર છે, તું તો સ્થિર બન. અને પ્રહલાદે આવી રીતે પવનંજયને સમજાવવા પ્રયત્ન કરવા માંડ્યો. આ બાજુ વિમાનમાં બેઠેલી કેતુમતી એ પણ ધ્રુસકે ધ્રુસકે રડી અને પવનંજયને અગ્નિમાં ન પડવા માટે વિનવે છે. એ કેટલેક અંશે અગ્નિમાં કૂદ્યા એના કારણે શરીરનો કેટલોક ભાગ એનો બળી ગયેલો દેખાયો, જેને જોઈ અને જબરદસ્ત રુદન કેતુમતી પણ કરે છે. આ બાજુ પ્રહસિત અને મહામંત્રી એ ફરીથી વિમાન ઉપર ચડાવી અને આકાશની અંદરમાં સેનાપતિ સાથે જે વાત થઈ હતી અને સેનાપતિએ જે સંદેશો મોકલાવ્યો હતો એ સેનાપતિના વિમાનની રાહ જોઈ રહ્યા છે. શું થાય છે? શું ખરા સમય ઉપર અંજનાનું વિમાન પહોંચે છે? પવનંજય માને છે કે નથી માનતા? એ આવતીકાલે ફરી વાર્તામાં આપણે જોડાઈને જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.